જામનગરમાં બંધ મકાનમાંથી 18 લાખની ચોરી થઈ। અહીં ખોડિયાર કોલોનીના વિસ્તારમાં 6 દિવસ અગાઉ એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। મકાન માલિક અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે પાછળથી લૂંટારુઓ દ્વારા 17 લાખના સોનાના દાગીના અને 1.15 લાખની રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની પણ મદદ લઈને ચોરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। ઘરમાં બંધ મકાનમાં પ્રવેશ કરી અને ચોરી થયેલ છે તેની હકીકત ફરિયાદ મુજબની જોતા અલગ અલગ ઘરેણાં અને સોનાના બિસ્કિટ મળીને કુલ 18 થી 19 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 1,15,000 મળી ચોરી થયેલાની હકીકત પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલ છે અને ફરિયાદ દાખલ કરી હાલ જિલ્લાની એલસીબી ટીમ અને અન્ય જિલ્લાની બ્રાન્ચો તેમજ લોકલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહેલ છે।